ચલો ભાઈ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ચેપ્ટર 2 આગળ આજે ટોપિક ભણાવવા છે. પણ મિત્ર પહેલાં હું આગળના થોડા 2-3 ટોપિક જે તમને ભણાયા હતા એની ફરીથી થોડી ચર્ચા કરી દઉં છું. બોર્ડ ઉપર તમને દેખાય છે બકા પહેલો ટોપિક કયો ભણાયો હતો? તો વિદ્યુત સ્થિતિ ઉર્જા. યાદ કર વિદ્યુત સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા અને એનું સૂત્ર. જો મિત્ર સૂત્ર ઉપરથી એની થોડી વ્યાખ્યાનો અંદાજ આપું કે ક્યુ વિદ્યુત ભારને અનંત અંતરેથી પી બિંદુ સુધી લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધ એટલે માઇનસ કરવું પડતું કાર્ય. કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. તો મિત્ર આ જે કાર્ય બન્યું ને એને બોલતા હતા પી બિંદુ પાસેની વિદ્યુત સ્થિતિ ઉર્જા. કોઈ કે સાહેબ આર બિંદુ પાસે મારે વિદ્યુત સ્થિતિ ઉર્જા લખવી હોય તો યાદ કર યુ આર. ડબલ્યુ આર લખો તો એ ચાલે, પણ માઇનસ અનંતથી આર શું લખાશે? એફ ડોટ ડી આર. મિત્ર આ જે હતું ને એ પી બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા, આર બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા, પણ મારે તો સ્થિતિ ઉર્જાનો તફાવત લેવો છે. તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ, ચલો ભાઈ આનો મતલબ શું? તો મેં લખ્યું હતું આર થી પી સુધી લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધ એટલે માઇનસ કરવું પડતું કાર્ય. કાર્ય એટલે તો મિત્ર જો એફ ડોટ ડીઆર જ છે અને આરથી પી સુધી જ લાવવાની વાત હતી. ઓકે, ઇઝ ઇક્વલ ટુ, અને આને આપણે યાદ હોય ને તો લખ્યું હતું મિત્ર, શું લખ્યું હતું? આર પી. આ મેં સમજાવી દીધું હતું સ્થિતિ ઉર્જાનો તફાવત, વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત. આ સૂત્ર થોડું યાદ રાખવાનું કીધું. એના પછી બીજો એક ટોપિક ભણાય તો વિદ્યુત સ્થિતિમાન. મિત્ર વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા બસ બેઠી આવીને આવી જ, પણ મિત્ર એમાં શું આવતું હતું કહું? એકમ ધન વિદ્યુત ભારનો. આ જ મુદ્દો આખો, કોઈ ફરક નહીં, પણ એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય. તો જો એ લખવું હોય ને તો પી બિંદુ પાસેનું સ્થિતિમાન, જો મિત્ર આના આદ લખી દઉં, જોજો અનંતથી પી. હવે બોલો મિત્ર આપણે એફ બરાબર શું લખાય? ઈ ક્યુ. એફ બરાબર બકા શું લખાય? ઈ ક્યુ. પણ ક્યુની વાત એકમ ધન વિદ્યુત ભાર છે ભાઈ, અને એકમ ધન વિદ્યુત ભાર હોય ને તો આ એક બની જાય એટલે એફ બરાબર શું બની જશે? ઈ. તો સૂત્ર શું બની જતું? ઈ ડોટ ડી આર. આવું ને આવું મિત્ર તમે આર બિંદુ પાસે પણ લખી શકો. હા મિત્ર, સૌથી ઉપયોગી બાબત ધ્યાનથી જોજે. પી બિંદુ પાસેનું સ્થિતિમાન એટલે એકમ વિદ્યુત ભાર માટે સ્થિતિ ઉર્જા. એકમ વિદ્યુત ભાર માટેની સ્થિતિ ઉર્જા. આ સૂત્ર યાદ રાખી શકાય. હજી આની અંદર જો મિત્ર હું થોડા ફેરફાર કરું. ઓકે, સ્થિતિમાનનો ફેરફાર, તો આ બાજુ સ્થિતિ ઉર્જાનો ફેરફાર ભાગ્યા ક્યુ લખી શકાય. ઓકે સાહેબ, સ્થિતિ ઉર્જાનો ફેરફાર એટલે જો બકા આના લખી શકાય ડબલ્યુ આર પી ઇન અપોન ક્યુ. આ પણ લખી શકાય. બધી બાબતો મિત્ર તમે રજૂ કરી શકો. હા જો હજી મિત્ર એક આપણે બાબત સમજીએ. ચલો કાર્ય વધવું હોય તો આરથી પી સુધી જવા માટેનું કાર્ય, તો આ ક્યુના બાદ લખી દો ક્યુ ડેલ્ટા વી. આ રીતે લખી શકાય. એક બીજો મુદ્દો સમજાવી દીધો. ચલો મિત્ર એવી જ રીતે એક ત્રીજી બાબત ભણાવી દીધી. ડાયપોલ બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન. યાદ છે મિત્ર ભાઈ? બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન. એકદમ સિમ્પલ સૂત્ર હતું. બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન વી બરાબર માત્ર કે ક્યુ બાય આર. જો તમારો વિદ્યુત ભાર ધન હોય તો સ્થિતિમાન ધન, ક્યુ ધન.
તો સ્થિતિમાને ધન, ક્યુ ઋણ તો સ્થિતિમાને કેવું બને? ઋણ જ બને. મુદ્દો સૌથી ઉપયોગી હો ભાઈ. ચલો એવી જ રીતે મિત્ર એક ચોથો મુદ્દો ભણાવી દીધેલો હતો. યાદ કર ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન. બીજો એક મુદ્દો મિત્ર કયો ભણાયો તો? જો ભાઈ બીજો એક મુદ્દો મિત્ર તને ભણાવી દીધો હતો એટલે ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન. યાદ છે ભાઈ? યાદ કર આ માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફ ડાયપોલ મોમેન્ટ પી. આ એની માની લે અક્ષ, અને ભાઈ આપણે પી બિંદુ અહીંયા છે. ચલો એ જગ્યાએ આપણે શોધવું છે વિદ્યુત સ્થિતિમાન. તો આ રીતે આમ સ્થાન સદિશ લીધેલો હતો આર. આ ડાયપોલ મોમેન્ટની દિશા ભાઈ જો ભાઈ, હા આ બે વચ્ચેનો ખૂણો થીટા બનતો હતો. તો તને એવું સૂત્ર ભણાવ્યું હતું ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન વી બરાબર કેપી કોસ થીટા અપોન આર સ્ક્વેર. કેપી કોસ થીટા અપોન આર સ્ક્વેર. આની અંદર મિત્ર બે વસ્તુ હતી યાદ કર. એક અક્ષ માટે, અક્ષ માટે થીટા 0 એ બને, 180 એ બને. આ બાજુ લો ધન બાજુ તો થીટા 0 બને, ઋણ બાજુ લો તો આર્યો આખો ખૂણો આમ ઊંધો થાય આમ, એટલે 180 બને. પણ મૂળ તો આ બે બિંદુઓ કોના ઉપર કહેવાય? અક્ષ પર. તો અક્ષ ઉપર સ્થિતિમાનનું સૂત્ર થીટા 0 લો તો પ્લસ, થીટા 180 લો કોસ 180 લો માઇનસ. પણ સૂત્ર કયું? કેપી અપોન આર સ્ક્વેર. આ અક્ષ માટે મને મળી ગયું વિદ્યુત સ્થિતિમાન. એવી રીતે કોઈક વિદ્યાર્થી કે સાહેબ વિષુવરેખા માટે લઉં તો જો બઘા વિષુવરેખા માટે બિંદુ અહીંયા આવે તો આ ખૂણો આખો કેટલો બની જાય? 90. તો થીટા 90 અને કોસ 90 મૂકો તો સ્થિતિમાન સાહેબ કેવું બની જાય? 0. આ પણ ટોપિક આપણે તમને સમજાવી દીધો હતો. અને એક છેલ્લો મુદ્દો મિત્ર મેં આ તમને ભણાવી દીધો હતો કવચ. કવચનું વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત ભારિત ભાઈ હો ભાઈ, વિદ્યુત ભારિત કવચનું વિદ્યુત સ્થિતિમાન. બધા સૂત્રો યાદ રાખજો ભાઈ. કવચનું વિદ્યુત સ્થિતિમાન. જો મિત્ર મેં તને આવું કીધું હતું, માની લે આ ગોળાકાર કવચ, આ કવચ ઉપર વિદ્યુત ભાર મિત્ર મેં દર્શાયો ક્યુ. તો હવે જો કવચની માની લે ત્રિજ્યા કેપિટલ આર. બકા બધો વિદ્યુત ભાર ક્યાં વિચારી શકાય? તો સેન્ટરમાં. તો ક્યુ થી માની લે અંતર આર. બોલા અંતર આર એટલા પી બિંદુ ક્યાં આવ્યું? બહાર. તો ક્યુ થી આર અંતરે વિદ્યુત સ્થિતિમાન એટલે વી બહારનું બિંદુ વિચાર. તો સિમ્પલ કે બોલા ક્યુ અને બકા ક્યુ થી આ પી નું અંતર કેટલું આવ્યું? આર. કે ક્યુ બાય આર. સિમ્પલ. કોક વિદ્યાર્થી કે સાહેબ આ પી બિંદુ માની લે સપાટી ઉપર આવી ગયું. જો મિત્ર પી બિંદુ મેં કયો લખી દીધું? સપાટી પર. તો વી સપાટી લખો તો કે ક્યુ અને સપાટી સુધીનું આટલું અંતર કયું? કેપિટલ આર. હા હવે સમજ. અંદરના ભાગમાં ક્ષેત્ર 0 હતું. ભાઈ ક્ષેત્ર 0 હોય ને તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0. કઈ રીતે? કોઈક વિદ્યાર્થી કહેશે સાહેબ કઈ રીતે? તો ચલો તને સમજાવી દો. વિદ્યુત ક્ષેત્ર 0 તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0. જો ભાઈ અહીંયા ધ્યાન આલો, હમણાં બોલો સૂત્ર આવું ભણાવી દીધું. ડેલ્ટા વી બરાબર આર થી પી અપોન ક્યુ.
હમણાં તમને સૂત્ર ભણાવ્યું. બોલો મિત્ર, આ સંકલન છે. કાર્ય એટલે યાદ કરો, સંકલન. આરથી પી યાદ હોય ને તો ડાયરેક્ટ લખી દો, E.dr. ચલો આ ક્યુ લખવાની જરૂર નથી, મેં ડાયરેક્ટ લખી દીધું. હમણાં આગળ સૂત્ર ભણાવ્યું. પણ ભાઈ અંદરના ભાગમાં તો વિદ્યુત ક્ષેત્ર 0, તો ધેરફોર ડેલ્ટા વી પણ 0. તફાવત મિત્ર 0 બની જાય. અને તફાવત 0 બને ને તો એનો મતલબ શું હોબળ? અંદરના ભાગમાં તને મેં ભણાવી દીધું હતું કે Q/R કેવું રહેશે? અચળ. આ અચળ રહે, સપાટી જેટલું બને અંદરના દરેક બિંદુએ. હવે અંદરના દરેક બિંદુએ મિત્ર આ સૂત્ર લખજે તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો બની જાય? 0. કોકે સાહેબ ખબર ના પડી તો જો અહીંયા P બિંદુ લઉં, માની લે અહીંયા R બિંદુ લઉં, તો આ બે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું રહેશે? બોલ બોલ મિત્ર. અંદરનો ભાગ હોય સ્થિતિમાન આ કેવું રહેશે? અચળ. અને અચળ લો તો એનો તફાવત કેવો થઈ ગયો? 0. એનો તફાવત કેવો થઈ જશે? 0. એટલે અંદરના દરેક બિંદુએ સ્થિતિમાન અચળ હોય. કોના જેટલું હોય? સપાટી જેટલું. યાદ હોય ને તો આનો આલેખ આવો પણ આપણે તમને સમજાવી દીધો હતો. જો અહીંયા ટૂંકમાં મિત્ર દર્શાવો. અંદરના ભાગમાં આમ અચળ રહેતું હતું, પછી આમ ઘટતું હતું, આ રીતે આવતું હતું. આટલા સુધી મિત્ર કેવું રહેતું હતું? અચળ. અને પછીના ભાગમાં કેવું થતું હતું? વી ચલે છે 1/r, ઘટે જતું. આ મુદ્દો ઓલરેડી સમજાવી દીધો. બોલો મિત્ર, આટલી વસ્તુઓ ઓલરેડી મેં તમને ભણાવી દીધેલી હતી, એ મેં તમારી સમક્ષ રજૂ કરી. હવે એક નવો ટોપિક. કેટલા મુદ્દાઓ ભણાવી દીધા હતા? વિદ્યુત સ્થિતિમાન કવચનું, ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન, અને આગળ સ્થિતિ ઉર્જા, વિદ્યુત સ્થિતિમાન, બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન. આ 5 મુદ્દાઓ મિત્ર મેં તમને ભણાવી દીધા હતા. હવે જો ભાઈ જો, મારે ભણવાનું છે સમસ્થિતિમાન પૃષ્ઠ. મુદ્દો કંઈક આવી રીતનો છે, ધ્યાનથી જો. સમસ્થિતિમાન પૃષ્ઠ. સમ, જો ભાઈ, સમ એટલે સમાન. આ સ્થિતિમાન છે અને પૃષ્ઠ દર્શાવે છે. સમાન સ્થિતિમાન ધરાવતું પૃષ્ઠ મિત્ર, અથવા બીજું, સમાન વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુઓમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને પણ સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. ધ્યાનથી જો, સમાન સ્થિતિમાન ધરાવતા બિંદુઓમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહી શકાય છે. કોઈ કહેશે સાહેબ ઉદાહરણ? તો ચલો મિત્ર સમજાવો. માની લો એક સેન્ટરમાં મિત્ર મેં ક્યુ લીધો અને એક આખી R ત્રિજ્યાની કવચ ધ્યાનમાં લીધી. ધ્યાનથી જો ભાઈ. હા બોલો, સેન્ટરથી આ બધી બાજુ અંતર R જ ના બને બધું? ચલો બોલ, કોઈ કહેશે આ બિંદુએ P બિંદુએ માની લો, અહીંયા Q બિંદુએ માની લો, અહીંયા R બિંદુએ, આ Q વિદ્યુત ભારથી અંતર બધાના કેવા? સમાન. Q એ બધાના માટે સમાન. ચલો આ માટે Q, આના માટે Q કહેવાય, આના માટે Q કહેવાય. તો આપણું સૂત્ર કયું? V બરાબર KQ/R. બોલ મિત્ર, આ બિંદુએ મારે સ્થિતિમાન લખવું છે. Q આવી ગયો, અંતર R આવી ગયું. આ બિંદુએ મારે સ્થિતિમાન લખવું છે, તો Q આવી ગયો, અંતર તો R જ છે. આ ત્રીજો અહીંયા મૂલો, Q આવી ગયો, અંતર R જ છે. તો આ Q એ સમાન રહે, R એ સમાન રહે, તો સ્થિતિમાને કેવું બની ગયું ભાઈ? સમાન.
એટલે કે આ કવચ આ સપાટી પરના દરેક બિંદુએ સ્થિતિમાન સમાન બની જાય તો આ મિત્ર કવચને શું કહી શકાય? સમસ્થિતિમાન પૃષ્ઠ કહી શકાય. કેમ બકા? કારણ કે સપાટીના દરેક બિંદુએ સ્થિતિમાન મન કેવું જોવા મળ્યું? સમાન. એટલે કે એ પૃષ્ઠને આપણે શું કહી શકીએ? સમસ્થિતિમાન પૃષ્ઠ. સિમ્પલ. હા, હવે થોડું ધ્યાન. કોક વિદ્યાર્થી એમ કે સાહેબ ચલો એક પરિસ્થિતિ આપી, માની લો ક્યુ મેં દર્શાવ્યો. ચલો આ એક આર ત્રિજ્યાનું મિત્ર મેં એક પૃષ્ઠ ધ્યાનમાં લીધું. જોજો ભાઈ, આની ત્રિજ્યા આર છે. પણ કોક કે સાહેબ ના, હું તો અહીંયા એક આવું સમસ્થિત પૃષ્ઠ ધ્યાનમાં લો. પેલા ધ્યાન લો. ચલો એની ત્રિજ્યા મિત્ર મેં કરી દીધી આર ડેશ. હા, હવે ધ્યાનથી જો મિત્ર, આ બદલાય તો સ્થિતિમાન કેવું થાય? બદલાય. પણ આ બ્લેક કલરની લાઈન જોજે લે. બ્લેક કલરની લાઈન માટે ત્રિજ્યા કેવી? આર. તો આ બ્લેક કલરની લાઈન એક અલગ સમસ્થિતિમાન પૃષ્ઠ આપો. આ રેડ કલરની લાઈન માટે ત્રિજ્યા આર ડેશ. તો અહીંયા ત્રિજ્યા આર ડેશ હું ધ્યાનમાં લઉં તો સ્થિતિમાન જુદું. પણ હા, આ રેડ કલરની લાઈન ઉપર હું ગમે તેટલા બિંદુઓ લઉં તો એ બિંદુઓ માટે ત્રિજ્યા બધાની કેવી બને? આર ડેશ જ બને. એટલે જોજે, આના માટે સ્થિતિમાન વી અચળ અને રેડ કલરની લાઈન માટે મને સ્થિતિમાન જુદું મળ્યું, વી ડેશ અચળ. આનો મતલબ શું? એક જ ત્રિજ્યા ધરાવતી કવચના દરેક બિંદુએ સ્થિતિમાન મને કેવું મળ્યું? એક જ ત્રિજ્યા જ તો સ્થિતિમાન અચળ મળે. જો ત્રિજ્યા બદલાઈ તો સ્થિતિમાન બદલાઈ ગયું. એટલે કે એક જ પૃષ્ઠના દરેક બિંદુએ સ્થિતિમાન સમાન. બકા ધ્યાનથી જોજો, હું એક મુદ્દો લખી દઉં. એક જ પૃષ્ઠના દરેક બિંદુએ સ્થિતિમાન કેવું બને? સમાન. કેમ મિત્ર? એક જ પૃષ્ઠ છે. પણ હા બોલો મિત્ર, આ પૃષ્ઠ બદલાય તો સ્થિતિમાન કેવું થાય? બદલાય. તો લખી દઈએ. બોલો, જુદા જુદા પૃષ્ઠો માટે સ્થિતિમાન કેવું બને? જુદું જુદું બને. જુદા જુદા પૃષ્ઠ તમે ધ્યાનમાં લો તો સ્થિતિમાન સાહેબ કેવું બની જશે? જુદું જુદું બનતું હોય છે. ચલો હવે થોડું ધ્યાન આપજો. બીજો એક મુદ્દો. માની લો મિત્ર, વિદ્યુત ભાર ક્યુ ધ્યાનમાં લીધો. માની લો એક સમસ્થિતિમાન પૃષ્ઠ દોર્યું. હવે આ ક્યુમાંથી ચલો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. હા, એક આ બાજુ જાય, એક આ બાજુ જાય. માની લો એક આ બાજુ દર્શાવું, એક આ બાજુ, બધી બાજુ દર્શાવીશું. બધાની અંદર એક ખાસિયત છે. કઈ ખાસિયત? જો ભાઈ, આ વિદ્યુત ક્ષેત્ર આ સમસ્થિતિમાન પૃષ્ઠ આ રહી. જો તો આ ખૂણો કેટલો બને? 90. આ વિદ્યુત ક્ષેત્રની લાઈન ઈ અને અહીંયા મિત્ર તું એંગલ માપીશ ને તો ખૂણો 90. કોઈ પણ માટે જો આ માટે તું જોઈશ ને તો અહીંયા કેટલો ખૂણો? 90. તો સમસ્થિતિમાન પૃષ્ઠના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું બને? લંબ બને. અથવા તો બીજી રીતે લખો તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ બને. જો મિત્ર અહીંયા એક મુદ્દો લખી દઉં છું ભાઈ. ઓ ભાઈ, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમસ્થિતિમાન પૃષ્ઠને કેવી બનશે? લંબ બને. ચલો મિત્ર, કોઈ વિદ્યાર્થી કે સાહેબ તમે કેમ અહીંયા ગોળાકાર સમસ્થિતિમાન પૃષ્ઠ લો છો? જો માની લો એક પૃષ્ઠ કંઈક આ રીતનું છે. આ રીત. આના ઉપર વી અચળ છે. બકા વી અચળ એટલે શું કહેવાય?
સમસ્થિતિમાન પૃષ્ઠ જ કહેવાય. હા, VHL એનો મતલબ સમસ્થિતિમાન. તો આની કોક કહેશે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. તો બકા આની અંદર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ રીતે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ સમસ્થિતિમાન પૃષ્ઠ. ઓકે, તો આવી રીતે પણ એટલે મતલબ વિદ્યુત ક્ષેત્ર જો x દિશામાં હોય તો આપણું આ સમસ્થિતિમાન પૃષ્ઠ કઈ દિશામાં બનશે? YZ સમતલમાં. એટલે લખી શકાય જો વિદ્યુત ક્ષેત્ર x દિશામાં હોય તો સમસ્થિતિમાન પૃષ્ઠ કયા સમતલમાં બને? YZ સમતલમાં બને. સમસ્થિતિમાન પૃષ્ઠ મિત્ર કયા સમતલમાં બની જશે? YZ સમતલમાં બને. ચલો એક બીજો મુદ્દો. કોઈ વિદ્યાર્થી કે સાહેબ માની લો આ રીતનું એક સમસ્થિતિમાન પૃષ્ઠ છે, એક સમસ્થિતિમાન પૃષ્ઠ આ રીતે છે. ચલો બે સમસ્થિતિમાન પૃષ્ઠ અહીંયા છેદે, શક્ય બને. માની લો આ સમસ્થિતિમાન પૃષ્ઠ માટે વિદ્યુત સ્થિતિમાન V1, આ સમસ્થિતિમાન પૃષ્ઠ માટે વિદ્યુત સ્થિતિમાન V2. તો ઓય મારે કયું નક્કી કરવાનું? V1 કે V2? એક જ બિંદુએ બે સ્થિતિમાન હોય ભાઈ? શક્ય નથી. એટલે કે બે સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાને છેદી શકે નહીં. બે સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાને છેદી શકે નહીં. બે સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાને છેદી શકતા નથી. હવે ધ્યાન આલ ભાઈ, ધ્યાન આપ ભાઈ, ધ્યાન આપ. માની લે એક સમસ્થિતિમાન પૃષ્ઠ દોરી દીધું. અહીંયા મિત્ર સ્થિતિમાન V કેવું અચળ. માની લે આ P બિંદુ આ Q બિંદુ. આ P બિંદુ એક Q બિંદુ ધ્યાનમાં લીધું. ચલો ભાઈ, P થી Q સુધી આવવા માટે કાર્ય કેટલું? સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર એક બિંદુથી બીજા બિંદુ સુધી જવું છે. વિદ્યુતભારનો મિત્ર ગતિ કરાવી છે. માની લો અહીંયા વિદ્યુતભાર Q માં એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવું છે. કેટલું કાર્ય થાય? તો પહેલા તો મને એમ કે સ્થિતિમાન અચળ હોય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો? 0. કેમ 0? બકા V અચળ છે. એટલે આ માની લો VP, આ માની લો VQ. તો V અચળ હોય તો VP માઇનસ VQ ઇઝ ઇક્વલ ટુ કેવું થઈ જશે? 0. હા, હવે ચલો યાદ કર કાર્યનું સૂત્ર હમણાં તને ભણાયું RP તો Q ડેલ્ટા V. ચલો મિત્ર આવું થઈ ગયું 0. તો કાર્ય આ R બિંદુ સમજો, આ R સમજ, માની લો અને P સમજ. તો R થી કયો સુધી આવ્યા? P સુધી. તો R થી P સુધીનું કાર્ય પણ કેવું બની જાય? 0. ટૂંકમાં આ Q વિદ્યુત ભારને હું R થી P સુધી લઈ જાઉં તો કાર્ય કેવું બને? 0. યાદ રાખજે, સમસ્થિતિમાન પૃષ્ઠ માટે એક બિંદુથી બીજા બિંદુએ જવા માટે કાર્ય 0 બને. કાર્ય બકા કેવું બની જાય? 0. ખૂબ ઉપયોગી વસ્તુ છે. સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર કાર્ય 0 બને. ચલો બીજી વસ્તુ, કોઈ જગ્યાએ પ્રબળ સ્થિતિમાન હોય, વિદ્યુત ક્ષેત્ર. માની લો આ વિદ્યુતભાર મિત્ર +5Q લખો અને અહીંયા એકલો માત્ર Q લખો. તો આ બાજુ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ થાય, વધારે આવે. આ બાજુ વિદ્યુત ક્ષેત્ર નબળું. તો પ્રબળ વિદ્યુત ક્ષેત્ર હોય ને તો એમના સમસ્થિતિમાન પૃષ્ઠ જો દોરું છું. હા, આવી રીતે મિત્ર સમસ્થિતિમાન પૃષ્ઠો એકબીજાની નજીક બને તો વિદ્યુત ક્ષેત્ર પ્રબળ, તો સમસ્થિતિમાન પૃષ્ઠ કેવા બને? નજીક બને.
તો કો કે આના માટે સાહેબ શું બને? તો આના સમસ્થિતિમાન પૃષ્ઠ થોડા છૂટા છૂટા બને. જો આના પ્રમાણમાં આ કેવા બનશે? છૂટા છૂટા. એટલે યાદ રાખો, વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય તો સમસ્થિતિમાન પૃષ્ઠ નજીક બને, વિદ્યુત ક્ષેત્ર નબળું હોય, નિર્બળ હોય તો સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાથી દૂર બને. હવે એક છેલ્લો ટોપિક, બિંદુવત વિદ્યુતભારના સમસ્થિતિમાન પૃષ્ઠ કેવા હોય? જો આ બિંદુવત વિદ્યુતભાર Q, તો આના સમસ્થિતિમાન પૃષ્ઠ ગોળાકાર હોય. પણ કોઈ કે સાહેબ આ રીતે રેખીય વિદ્યુતભાર છે, ચલો આ બધો વિદ્યુતભાર મેં મૂકી દીધો, આ રીતે રેખીય વિદ્યુતભાર, તો આનું સમસ્થિતિમાન પૃષ્ઠ સાહેબ ગોળાકાર હોય? તો ના, આનું સમસ્થિતિમાન પૃષ્ઠ આ રીતે નળાકાર આકાર. એટલે બિંદુવત વિદ્યુતભાર માટે જો સમસ્થિતિમાન પૃષ્ઠ દોરો તો ગોળાકાર બને, અને આ રેખીય વિદ્યુતભાર હોય તો એનું સમસ્થિતિમાન પૃષ્ઠ કેવું બનશે? નળાકાર. પરીક્ષામાં જો પ્રશ્ન પૂછાય કે સમસ્થિતિમાન પૃષ્ઠ વિશે સમજાવો, શું મિત્ર? સમસ્થિતિમાન પૃષ્ઠ વિશે સમજાવો, તો તાર આટલા મુદ્દાઓ લખી શકો. જો પહેલાથી બોલ, વ્યાખ્યા તો આવડી જશે ને બધાને? આવડત નહીં આવડે? સમાન સ્થિતિમાન ધરાવતા બિંદુઓમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને શું કહેવામાં આવશે? સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. એવી જ રીતે જો આ સપાટી માટે V કે Q/R અચળ બની જાય તો આ સપાટી કેવી બની જાય? સમસ્થિતિમાન પૃષ્ઠ. બીજો, બ્લેક લાઇન અને રેડ લાઇન તને દેખાય છે. બ્લેક લાઇન માટે સ્થિતિમાન અલગ બન્યું V, પણ અચળ, આખા બ્લેક લાઇન માટે, અને રેડ લાઇન માટે V ડેશ અલગ બન્યું, પણ આખી રેડ લાઇન ઉપર કેવું રહેશે? અચળ. કેમ? કારણ કે ત્રિજ્યા જુદી જુદી બને. એનો મતલબ એક જ પૃષ્ઠના દરેક બિંદુએ સ્થિતિમાન સમાન હોય, પણ જો પૃષ્ઠ બદલાય, જુદા જુદા પૃષ્ઠો લો, તો સ્થિતિમાન કેવું બનશે? જુદું જુદું બનશે. ચલો આગળ. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાને કેવા બને છે મિત્ર? લંબ બને છે. એ પણ મેં તને સમજાવી દીધું. એના પછી આગળના ટોપિક જો એક બીજો મુદ્દો, જો વિદ્યુત ક્ષેત્ર મિત્ર આપણે x દિશામાં લઈએ તો સમસ્થિતિમાન પૃષ્ઠ કઈ દિશામાં થશે? YZ સમતલમાં થશે. બે સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાને છેદી શકે નહીં, અહીંયા છેદન શક્ય નથી. એક બિંદુથી બીજા બિંદુ જવા માટે કાર્ય 0 બને. કેમ કાર્ય 0 બને? કારણ કે સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર સ્થિતિમાનનો તફાવત 0 બને, કારણ કે V અચળ છે એટલે તફાવત 0 બને. જો વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય તો સમસ્થિતિમાન પૃષ્ઠ નજીક બને, વિદ્યુત ક્ષેત્ર નબળું આના કરતાં અહીંયા ઓછું હશે તો સમસ્થિતિમાન પૃષ્ઠ કેવા બને? છૂટા છૂટા બનતા હોય છે. અને છે બિંદુવત વિદ્યુતભારના સમસ્થિતિમાન પૃષ્ઠ ગોળાકાર હોય, પણ રેખીય વિદ્યુતભારની વાત થાય ત્યારે સમસ્થિતિમાન પૃષ્ઠ કેવા બનશે મિત્ર? નળાકાર આકારના બનતા હોય છે. સિમ્પલ ઘટના હતી. ચલો મિત્રો, એના પછી એક નાનકડી બાબત કહી દો. વિદ્યુત ભારોના તંત્ર વડે મળતું વિદ્યુત સ્થિતિમાન, ખાલી સમજ, પરીક્ષામાં કોઈ આવવાનું નથી. જો કયો ટોપિક? વિદ્યુત ભારિત તંત્રો. વિદ્યુત ભારિત તંત્ર વડે, અને લખી દો N, વિદ્યુત ભારિત તંત્ર વડે મળતું વિદ્યુત સ્થિતિમાન. જો તમે એકદમ સિમ્પલ, ખાલી સમજવાનું, કોઈ ખાસ નહીં આવવાનું પરીક્ષામાં બધું. માની લો મિત્ર, અહીંયા એક Q1 વિદ્યુત ભાર છે, અહીંયા Q2 છે, ધ્યાનથી જો. માની લે અહીંયા Q3 છે, આવા N વિદ્યુત ભાર, અને P બિંદુએ મારે સ્થિતિમાન શોધવું છે. આમાં તો કોઈ સદિશ જેવું આવવાનું નથી, કારણ કે સ્થિતિમાન અદિશ રાશિ છે. એટલે જો આ Q1 થી આ P નું સ્થાન R1, Q2 થી આ P નું સ્થાન R2, અને Q3 થી P નું સ્થાન R3. તો P પાસે કુલ સ્થિતિમાન મળે કોના કોના કારણે? ત્રણના કારણે. તો સ્થિતિમાન V ઇઝ ઇક્વલ ટુ શું બની જાય? કે Q1/R1
કે Q2/R2 અને ત્રીજું કે Q3/R3. ત્રણનો સરવાળો કરી દે તો P પાસે કુલ સ્થિતિમાન મળી જાય. સિમ્પલ. આમાં કયો જોવાનું, એકદમ સહેલી બાબત. એટલે આ એક બાબત હતી મિત્ર n વિદ્યુતભારિત તંત્ર. n વિદ્યુતભાર હોય તો આવો સરવાળો કયો સુધી આવે? n સુધી આવે. એટલે આ એક ટોપિક હતી, એક મુદ્દાની બાબત હતી. ચલો મિત્ર, એના પછી આગળનો એક ટોપિક ધ્યાનમાં લઈ લઈએ. તો એ ટોપિક છે મોસ્ટ આઈએમપી ટોપિક કહી શકાય એ રીતનો છે, વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. ખાસ અગત્યનો, વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ પરીક્ષામાં ઉપયોગી છે. ધ્યાનથી જુઓ ભાઈ મિત્રો. પ્રશ્ન આ રીતનો છે, વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ મેળવો ભાઈ. ચલો મિત્ર, આ સંબંધ મેળવવા માટે પહેલા તો હું બે આકૃતિ રજૂ કરું છું. માની લો આ એક સમસ્થિતિમાન પૃષ્ઠ છે ભાઈ, આને કહી દીધું એ. માની લો આ એક બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ છે, આને મેં નામ આપી દીધું બી. અને વિદ્યુત ક્ષેત્ર આમ જાય છે. આ માની લો વિદ્યુત ક્ષેત્ર ઈ છે ભાઈ. ખબર પડી? માની લો બે વચ્ચેનું અંતર, એને હું લખી દઉં dl. બે પૃષ્ઠો વચ્ચેનું અંતર dl. ડેલ્ટા એલ પણ લખી શકાય. હો ભાઈ, એ ચિંતા કરવાની જરૂરી નથી. મેં આપણે dl લખી દઉં, કોઈ વાંધો નહીં. ઓકે ઓકે ઓકે. હવે ધ્યાનથી જો, માની લો ભાઈ આ એ પૃષ્ઠ પર સ્થિતિમાન. ઓ ભાઈ, એ પૃષ્ઠ ઉપર મેં માની લીધું સ્થિતિમાન VA બરાબર V કહી દઉં. VA બરાબર મિત્ર માની લે મેં V કહી દીધું. તો બી બિંદુ એ એટલે બી પૃષ્ઠ પર હું સ્થિતિમાન ધારી દઉં VB ઇઝ ઇક્વલ ટુ V પ્લસ DV. DV એટલે શું? DV એટલે શું લે કેજે? એ DV એટલે શું? તો DV એટલે આ બે પૃષ્ઠો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અંતર આટલું છે અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આટલો છે. હા, હવે ધ્યાનથી જો ભાઈ, હો ધ્યાનથી જો. માની લે મિત્ર મેં અહીંયા એક ક્યુ વિદ્યુતભાર લીધો બી પૃષ્ઠ ઉપર, ક્યુ વિદ્યુતભાર. અને હવે મિત્ર એ ક્યુ વિદ્યુતભારને હે ને મારા આ એ પૃષ્ઠ સુધી લાવો. કાર્ય કેટલું થાય શોધવું છે. કાર્ય કેટલું થાય આપણે શોધવાનું. તો ચલો બકા, પહેલી એક કાર્યની બાબત હો ભાઈ. ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1 કુલમ વિદ્યુતભાર. પાછો એકમ ધન વિદ્યુતભાર છે. ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1 કુલમ વિદ્યુતભારને બોલો મિત્ર ક્યાંથી ક્યાં સુધી લાવવાનું છે? બી થી એ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. તો ચલો મિત્ર કાર્ય W અથવા તો DW લખી દો ને. ચલો કોઈ વાંધો નહીં, કાર્ય DW. કાર્ય ઇઝ ઇક્વલ ટુ સૂત્ર હમણાં મેં તમને ભણાયું. કયું મિત્ર? તો ક્યુ ડેલ્ટા વી. ક્યુ એટલે સાહેબ 1 કુલમ વિદ્યુતભાર. એક ના લખીએ તો ચાલે. અને ડેલ્ટા વી એટલે બે વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બોલ મિત્ર, બી બિંદુ આ એ બિંદુ વચ્ચે તફાવત કેટલો હતો? DV. તો ક્યુ એટલે 1 અને ડેલ્ટા વી એટલે આપણે DV લખીએ છીએ. બરાબર, આ સમીકરણમાં 1 મળી. હજી થોડું ધ્યાન આપ. બોલ મિત્ર, આપણે એક પદ તમને ભણાવી દીધું. કાર્ય બી થી એ સુધી લાવવા માટે
હવે ધ્યાન આપજો ભાઈ, ફરીથી એના એ જ વિદ્યુતભાર નંબર બીથી એ સુધી લાવવો છે, અમારે કાર્ય શોધવું છે. તો ચલો બગા, તો બીથી એ સુધી લાવવા માટે ક્યુને બગા, ક્યુ વિદ્યુતભારને બીથી એ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. ચલો મિત્ર, કાર્ય DW જ કરવાનું છે. ક્યુ એટલે આપણે કેટલા કુલમ લેવાનો? 1 કુલમ. જોજો ભાઈ, સૂત્ર ધ્યાનથી જો. એટલે કાર્યનું સૂત્ર F ડોટ dr. હવે ધ્યાન આપ. ચાલો, F ઇઝ ઇક્વલ ટુ EQ. હા સાહેબ, F ઇઝ ઇક્વલ ટુ EQ. અને dr ની જગ્યાએ આપણે લખી દઈએ dl. કેટલું સ્થાનાંતર કરાવવાનું છે? જો બકા, B થી A સુધી કેટલું સ્થાનાંતર છે? dl. ચલો મિત્ર, ડોટ કાઢી નાખીએ તો EQ dl cos 180. કેમ બકા 180? બોર્ડ ઉપર ધ્યાનથી જો ને, વિદ્યુત ક્ષેત્ર કયો જાય? જો વિદ્યુત ક્ષેત્ર આમ ઉપર છે. જો બકા, હા રેડ લાઈન જો, હા વિદ્યુત ક્ષેત્ર ઉપર છે. અને dl કયો આવશે? અહીંયાથી નીચે. બોલ, પરસ્પર કેવી દિશા? વિરુદ્ધ દિશા. cos 180 એટલે -1. ક્યુની કિંમત કેટલી? 1 કુલમ. એટલે 1 અને -1 એટલે -1 આગળ લખી દો. શું આવી ગયું બકા? EDL. આમાં શું મળી ગયું? કાર્ય DW. સમીકરણ નંબર 2. બોલ ભાઈ, આ કાર્ય સરખાઈ દો સમીકરણ 1 અને 2 પરથી. ચલો બકા, સમીકરણ 1 અને 2 પરથી ધ્યાનથી જો. સમીકરણ 1 અને 2 પરથી બોલો મિત્રો, કયું આવી જશે? તો dv is equal to -EDL. therefore is equal to -dv upon dl. ખૂબ ઉપયોગી સૂત્ર. મૂલ્ય માટે જો લખવું હોય તો is equal to only for dv upon dt. પહેલી વસ્તુ મિત્ર, વિકલન જ. અમુક પરિસ્થિતિમાં આ વિકલન આંશિક વિકલન તરીકે પણ દર્શાવી શકાય. આંશિક વિકલનમાં જો લખવું હોય ને તો આને ડી ના બોલાય, ડેલ્ટ બોલાય. ડેલ્ટ વી અને ડેલ્ટ એલ. ચાલો, પણ આની આપણે ખાસ જરૂર રહેતી નથી. આનો મતલબ શું? આ સૂત્ર જો અને આકૃતિ જો, ધ્યાનથી જો મિત્ર. આનો મતલબ એવો છે, અંતર સાથે વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર ઋણ, એને શું કહીએ છીએ? વિદ્યુત ક્ષેત્ર. હવે આ આકૃતિ જો, વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં જાય છે? ઉપરની દિશામાં. તો આનો મતલબ એવો, વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિદ્યુત સ્થિતિમાનનો ઘટાડો થાય એટલા માઇનસ આવે. વિદ્યુત ક્ષેત્રની દિશામાં, યાદ રાખજો, ખૂબ જ ઉપયોગી વસ્તુ છે. વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિદ્યુત સ્થિતિમાનનો ઘટાડો થાય. વિદ્યુત ક્ષેત્રની દિશામાં જાઓ ને તમે, એટલે વિદ્યુત સ્થિતિમાન ઘટે. કહેવાનો મતલબ, ચલો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, તો આ બાજુ ધારો કે સ્થિતિમાન V1 આ બાજુ V2 બોલું તો કયું વધારે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં શું થયો? ઘટાડો. એટલે ઘટી ગયું. એટલે V2 કેવા? ઓછા. V1 કેવા? વધારે. V2 કેવા થઈ જશે? ઓછા. અને V1 કેવા થશે? વધારે. એક ઉપયોગી વસ્તુ હતી. જો આના ઉપરથી મિત્ર એક વસ્તુ એ વિચારી શકાય, આ તો બકા વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં છે. જો આ વસ્તુ ત્રિપરિમાણમાં વિચારીએ ને તો ધ્યાનથી જો,
ધારો કે એક્સ દિશામાં મારે વિદ્યુત ક્ષેત્ર લખવું છે તો ઉપલું સૂત્ર શું બને જોજો ભાઈ. આ સૂત્ર હું મૂલ્ય માટે લખું અથવા ઉપલ્યું લખશું. ચલો એક્સ દિશાની વાત કરું તો માઇનસ ડીવી અપોન ડીએક્સ એક્સ દિશામાં બને. આવી રીતે વાય દિશામાં લખવું હોય તો ઈ વાય માઇનસ ડીવી અપોન ડી વાય બને. વાય દિશામાં કેવો ફેરફાર થાય? અંતર સાથે વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર તફાવત વાય દિશામાં. એવી રીતે ઝેડ દિશામાં માઇનસ ડીવી અપોન ડી ઝેડ. એટલે આના ઉપરથી વિદ્યુત ક્ષેત્ર કેવી રાશિ છે? સદિશ રાશિ. જો સદિશ રાશિ બોલીએ ને તો વિદ્યુત ક્ષેત્રના કેટલા ઘટકો બને? 3. EX EY EZ. આના ઉપરથી લખવું હોય તો આ બધાનું માઇનસ આગળ લખી દીધું. માઇનસ આગળ લખી દીધું. બોલ કૌંસમાં વધ્યું ડીવી અપોન ડીએક્સ ડીવી અપોન ડીવાય અને ડીવી અપોન ડીઝેડ. જો ડીએક્સ ડીવાય અને ડીઝેડ માઇનસ આગળ આવી. એટલે આ એક બાબત મિત્ર બની શકતી હોય છે. આજે મેં કયા કયા ટોપિક ભણાયેલે? આજે મેં કયા કયા ટોપિક ભણાયા? તો 2. 1 વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. આઈએમપી ટોપિક હો ભાઈ, તૈયાર ખાસ કરવાનો. નજર માર દે. 2 પૃષ્ઠો ધ્યાનમાં લીધેલા છે. 2 વચ્ચેનું અંતર છે. 2 વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એક પ્લેટ ઉપર વિદ્યુત સ્થિતિમાન અહીંયા V છે, બીજી પ્લેટ ઉપર વિદ્યુત સ્થિતિમાન V પ્લસ ડીવી છે. સદરૂપ આગળ સમજાવી દીધું. એક કાર્ય મેં શોધ્યું, એવી રીતે બીજું કાર્ય શોધ્યું. બંને કાર્યોનો સરખામણી કરવી, પદ મળી જતું હોય છે. આના ઉપરથી ચલો એક નાનકડી બાબત જલ્દી ફટાફટ છેલ્લે. માની લો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે ભાઈ, જોજે. આ સમસ્થિતિમાન પૃષ્ઠ 1, આ સમસ્થિતિમાન પૃષ્ઠ 2. કોઈ કહેશે 3 બિંદુઓ હું દર્શાવું. એ બિંદુ, બી બિંદુ અને સી બિંદુ. કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન વધારે હોય? જો આ બાજુ વિદ્યુત ક્ષેત્રની દિશા તો આ બાજુ સ્થિતિમાન ઓછું હશે, તો બી પાસે સ્થિતિમાન ઓછું હશે. જો લેસ ધેન આવ્યું. કઈ બાજુ વધારે હશે? તો આ બાજુ વિરુદ્ધ. જો આના કરતાં વિરુદ્ધ, તો આ બાજુ સ્થિતિમાન કેવું હશે? વધારે. પણ એ અને સી તો એક જ પૃષ્ઠ ઉપર જ, અને એક જ પૃષ્ઠ ઉપર હોય તો સ્થિતિમાન કેવું બને? સમાન. તો વીબી ઓછું થશે. કેમ બકા? વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે એટલે સ્થિતિમાન ઓછું હોય. જો તમે ભણાવ્યું વિદ્યુત ક્ષેત્રની દિશામાં સ્થિતિમાન ઘટેલું હોય, તો હવે એ અને સી પાસે સમાન હશે અને આના કરતાં કેવું હશે? વધારે હશે. તો માં લખવું શું લખાય? એ વીએ બરાબર વીસી. આ સમાન એક જ પૃષ્ઠ ઉપર છે એટલા માટે. તો મિત્ર આજે આ ચેપ્ટરમાં આટલો સુધી ખાસ ધ્યાનમાં લેજો મિત્ર. ટોપિક અગત્યનો હતો. આવો નવો આગળ એક બીજો ટોપિક મેં કયો ભણાવી દીધો? હા, કયો ટોપિક ભણાવી દીધો? ડાયપોલનું સમસ્થિતિમાન પૃષ્ઠ. ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન ગઈકાલે આપણે ભણાવી દીધું. આજે મેં કયો ટોપિક ભણાવી દીધો? સમસ્થિતિમાન પૃષ્ઠ. ઓકે.